પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે વીતેલા વર્ષનું વિહંગાવલોકન. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ. નિષેધ કોઈનો નહીં, વિદાય કોઈને નહીં. હું શુદ્ધ આવકાર છું, હું સર્વ સમાસ છું. કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની આ સુંદર પંક્તિ સાથે વીતેલા વર્ષને યાદ કરીએ. 2020નું વર્ષ દર વર્ષની જેમ મધુર અને કડવી યાદો સાથે જશે. વિદાય લઈ રહેલા વર્ષ 2020માં સમગ્ર દેશની એક ઝલક જોઈએ તો વર્ષ 2020ના પ્રથમ 2 મહિના જાન્યુઆરી અને ફેબ્રુઆરી બાદ માર્ચ મહિનાથી સમગ્ર દેશને કોરોના મહામારીના વિકરાળ પંજાએ ભરડો લીધો. 24 ફેબ્રુઆરી 2020ના નમસ્તે ટ્રમ્પની અમદાવાદમાં ભવ્ય રેલીએ સૌનું સૌથી વધુ આકર્ષણ જમાવ્યું. મૂળ સભા પહેલા મોદી સાથેનો ટ્રમ્પનો રોડ શો પણ ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા. સમગ્ર વર્ષ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશ્વમાં કોરોના સામેની લડાઈમાં મક્કમ નેતા તરીકે આગેવાની લઈ સફળ નેતા પુરવાર થયા. લોકડાઉનમાં જનતા કર્ફ્યુ, થાળીનાદ અને કોરોના વોરિયર્સને સન્માન આપવાની તેમની અપીલને દેશે ઉમળકાભેર આવકાર અને સાથ આપ્યો. તેમની દૂરંદેશીને કારણે વિશ્વમાં અમેરિકા, બ્રિટન કરતાં વધુ વસ્તી ધરાવતા આપણા દેશમાં કોરોના કાબૂમાં રહ્યો. દેશમાં જાતે રસી બનાવવાની સંસ્થાની મુલાકાત મોદીજીએ લઈ સંશોધકો અને વૈજ્ઞાનિકોને પ્રેરણા આપી. દેશ એક મજબૂત નેતાના હાથમાં છે એવી પ્રતીતિ પણ કરાવી. તો સૌથી મોંઘા પગલાં ગણાતા લોકડાઉનનો સરકારે 24 માર્ચ મધરાતથી અમલ શરૂ કરાવ્યો અને 1 જૂનથી દેશ તબક્કાવાર અનલોક થયો. મહામારી મહદઅંશે કાબૂમાં આવી અને આજે સાજા થવાનો દર 95%એ પહોંચ્યો, જે તબીબી ક્ષેત્રે ભારત દેશની સિદ્ધિ છે. દેશમાં 68 દિવસના લોકડાઉન પછી સુસ્ત બની ગયેલ અર્થતંત્રને ફરી ધબકતું કરવાના આશયથી 20,000 કરોડનું પેકેજ જાહેર થયું, જે દેશવાસીઓને સૌથી મોટું અને વધુ રાહત આપતું લાગ્યું. દેશમાં આવી પડેલી આફત કોરોના અને તે દરમિયાન લોકડાઉનના સમયમાં 5મી મેના લદ્દાખની સરહદે ચીને હુમલો કર્યો. ચીનની લશ્કરીએ ભારતીય જમીન પર કબજો જમાવવાની પેરવી કરી, પણ જાંબાજ ભારતીય લશ્કરે તેને મારી હટાવ્યા. ગલવાન ખીણમાં 20 ભારતીય લશ્કરી જવાન શહીદ થયા તો સામે તેનાથી બમણા 43 ચીની લશ્કરી જવાન અને અધિકારી માર્યા ગયા. આ પછી ભારતે લદ્દાખ સરહદે મિસાઇલ સહિતનું શસ્ત્ર સરંજામ ખડકી ચીનને પીછેહટ કરવા ફરજ પાડી. ભારત ચીન વચ્ચે સર્જાયેલી તંગદિલી અને 20 ભારતીય સૈનિકની શહીદીના આકરા પગલા રૂપે જૂન મહિનામાં ચીનની એપ્લિકેશનો પર પ્રતિબંધ મુકાતા દેશના યુવાનોએ એવી જ અનેક નવી એપ્લિકેશન શોધી ટેકનોલોજીમાં આગળ વધ્યા. ચીનને આર્થિક નુકસાન થયું અને લદ્દાખથી પોતાનું સૈન્ય પાછું ખેંચવા મજબૂર બન્યા. તો પ્રધાનમંત્રીની અપીલ આત્મનિર્ભર ભારત તરફ આપણે સૌ એક ડગલું આગળ વધ્યા. દેશની વાયુસેનાની તાકાત વધારવા જરૂરી એવા 5 રાફેલ વિમાન 29 જુલાઈ 2020એ દેશમાં આવી ગયા. 5મી ઓગસ્ટના પ્રધાનમંત્રી મોદીએ કરોડો હિન્દુઓની આસ્થાના પ્રતીક સમાન રામ મંદિરનું અયોધ્યામાં ભૂમિપૂજન કર્યું. ઓક્ટોબર-નવેમ્બર 2020માં બિહાર વિધાનસભાની 243 બેઠક પર ચૂંટણી થઈ અને પરિણામ જાહેર થતાં ફરી એક વખત એનડીએને સત્તા મળી. ચૂંટણીના પરિણામોમાં જેડીયુના નીતિશકુમાર ભલે મુખ્યમંત્રી બન્યા, પણ ભારતીય જનતા પાર્ટીએ રાજ્યમાં સૌથી વધુ બેઠકો મેળવી પ્રગતિની આગેકૂચ જાળવી રાખી. તો ડિસેમ્બરમાં તૈયાર થઈ ગયેલી કોરોના વેક્સિન શોધ સાથે આમ જનતા સુધી તેને પહોંચાડવાની તૈયારી પણ થઈ. અમુક કેન્દ્ર પર પ્રાયોગિક ધોરણે તેની અજમાયશ શરૂ થઈ તે દેશની સર્વોચ્ચ સફળતાની નિશાની છે. વિજ્ઞાન પણ એવું કહે છે કે સતત જેવું વિચારીએ તેવું જ થાય. દરેક પરિસ્થિતિને પહોંચી વળવા હકારાત્મકતા જ ઉપાય છે. સાવચેત રહો, સતર્ક રહો અને અગત્યનું છે હકારાત્મક રહો. કવિયત્રી વંદના પરમારનું આ કાવ્ય આજે બિલકુલ અનુરૂપ લાગે છે. આજ એક નવું સોપાન છે, જિંદગી આપેલ એક નવો ખ્યાલ છે. 365 દિવસમાં એક નવા પન્નાનું ઉઘાડ છે. નવી નવી ઘટના બનશે જેનો આવકાર છે. ડગ માંડી દીધું છે, હવે મને ક્યાં ઇનકાર છે. જે થશે તે જોયું જશે, મારો તો બસ આ જ વિચાર છે. જે પણ થવાનું છે મને તો બધાનો સ્વીકાર છે. આ ઘટના પણ ઈશ્વરે આપેલો અંજામ છે. બસ જે થશે એ જોવાનો જ ઇંતજાર છે. સતત હકારાત્મકતા સાથે જીવીને આફતને અવસરમાં પલટતા સુખદ ક્ષણોના ઇંતજારમાં રહેલ સૌને શુભ મંગલ હો એવી શુભકામનાઓ. વીતેલા વર્ષનું વિહંગાવલોકન એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન જાગૃતિ વકીલ.